વડોદરા શહેર જ્યાં વાવાઝોડા સાથે વરસાદે ઠેર ઠેર વિનાશ વેર્યો। શહેરમાં 80 થી વધુ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા। વૃક્ષો ધરાશાયી થતા 40 ટુ વ્હીલર અને 15 કારને નુકસાન થયું। અનેક જગ્યાએ તેજ પવનમાં વીજ પોલ પડી ગયા। મનપાએ વહેલી સવારથી વૃક્ષો અને વીજ પોલ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। વડોદરામાં તોફાની પવન અને વરસાદે 3 વ્યક્તિનો જીવ લઈ લીધો। વીજ વાયર પડતા 2 યુવકોના મોત થઈ ગયા। કમર્શિયલ કોમ્પ્લેક્સનો શેડ પડતા 1 વ્યક્તિનું મોત થયું। હજુ આજે પણ વડોદરામાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી છે। ગઈકાલે વડોદરામાં આવેલા ભારે વાવાઝોડા અને તે બાદ ધોધમાર વરસાદની અંદર વડોદરા શહેરની અંદર અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટનાઓ બની છે। તો સાથે જે વીજ થાંભલાઓ પણ પડ્યા છે અને તેને કારણે જે વીજ થાંભલા પડ્યા તેની અંદર કરંટ લાગતા 2ના મોત થયા હતા। તો એક કોમ્પ્લેક્સનું અંદર જે ત્યાંની શેડ ધરાશયી થતાં 1નું મોત થયું। તો કુલ વડોદરાથી 3ના મોત છે। હજુ પણ જોઈ શકો છો વડોદરા શહેરની અંદર અનેક જગ્યાએ જે ઝાડ પડ્યા છે તેની અંદર ગાડીઓ દબાયેલી છે। શહેરની અંદર લગભગ અંદાજિત 80 થી 100 ઝાડ પડ્યા છે અને 4 વ્હીલર 15થી વધુ 4 વ્હીલર તો 40થી વધુ જે 2 વ્હીલર દબાઈ હતી। 8 લોકો ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલ ખસેડાયા હતા। તો 3 લોકોના દુઃખદ મોત થયા છે। ખૂબ જ પવન સાથે આંધી તુફાનની અંદર ગઈકાલે વડોદરાના અનેક વિસ્તારની અંદર અંધારપટ છવાયો હતો। ક્યાંક વહેલી સવારથી જે કોર્પોરેશન ફાયર બ્રિગેડ દ્વારા જે કામગીરી હાથ ધરાઈ, મોડી રાત્રે પણ કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ અત્યારે પણ અનેક વિસ્તારમાં કામગીરી ચાલુ છે। પરંતુ કામગીરીની અંદર હજુ પણ અનેક ગાડીઓ જે દબાયેલી છે તેને બહાર કરી શકાય નથી। જે મહાકાય વૃક્ષ પડ્યા છે તેને પણ હટાવાયા નથી। ત્યારે વડોદરાની અંદર વાત કરીએ તો ગઈકાલે પડેલા ભારે વરસાદ, આંધી તુફાન સાથેના વરસાદની અંદર ખૂબ જ મોટું નુકસાન થયું છે। 3 નિર્દોષ લોકોના જીવ ગયા છે। 2 વ્યક્તિઓના જે વીજ વાયર પડ્યા અને તેના કરંટ લાગતા મોત થયું। તો વાઘોડિયા રોડ પર શેડ પડ્યો જે કોમ્પ્લેક્સની અંદરથી અને તેમાં એક રિક્ષા ચાલકનું મોત થયું। 3ના મોત, 8 લોકો ઘાયલ થયા। 40થી વધુ જે વાહનો છે તે દબાયા। 8 લોકો જે ઘાયલ થયા તેને હોસ્પિટલ પહોંચાડ્યા। 3ના મોત તો સાથે 15થી વધુ 4 વ્હીલર ગાડીઓ દબાયેલી હતી। હજુ પણ અનેક વિસ્તારની અંદર આ પ્રકારે જે ગાડીઓ છે ઝાડ નીચે દબાયેલી છે અને 2 વ્હીલર દબાયેલા છે। પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે, પરંતુ હજુ પણ જે મંજર છે તેના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। આજે પણ 60 થી 70 પ્રતિ કલાક પવનની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। ત્યારે શહેરીજનોએ પણ ધ્યાન રાખવાની જરૂર છે। ભારે પવન વાવાઝોડાની અંદર ઝાડની નીચે ન ઊભા રહો, બિલ્ડિંગની નીચે ના ઊભા રહો, યોગ્ય કહી શકાય કે મેદાન તરફ જાઓ। તમામ સાવચેતી શહેરીજનોએ અહીંયા રાખવી જરૂરી બને છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।